નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ભરૂચ જિલ્લામાં જમીનની ખારાશ અટકાવવા મીઠા પાણીના સરોવરની યોજના, ભાડભૂત વિયરની કામગીરી ઝડપી બનાવવા મુખ્યમંત્રીની ખાતરી। દહેજ ખાતે નર્મદા પરિક્રમાના યાત્રાળુઓ માટે બોટ બર્થિંગ સુવિધાઓનું કર્યું ભૂમિપૂજન। દહેજ ઘોઘા રોરો ફેરી પણ વર્ષાંત સુધીમાં શરૂ કરવાની વ્યક્ત કરી નેમ। ગીરના સુપ્રસિદ્ધ એશિયાઈ સિંહ હવે સાસણ ઉપરાંત આંબરડી સફારી પાર્કમાં પણ નિહાળવાનો લઈ શકાશે લહાવો। પાર્કને કેન્દ્રીય મંત્રાલયની મંજૂરીના પગલે ધારી પંથકમાં ખુશીની લાગણી। પાર્ક ઝડપથી કાર્યરત કરવા મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા। પ્રવાસનના વિકાસની સાથે સાથે રોજગારી મળવાની પણ આશા। ગઈકાલે સફળ પરીક્ષણ કરાયેલ જીએસએલવી માર્ક 3 રોકેટની નેવિગેશન સિસ્ટમ અને 4 કેમેરા તૈયાર કરવાનું શ્રેય અમદાવાદ ઇસરોને। માર્ક 3 રોકેટ દ્વારા તરતો મુકાયેલ GSAT-19 સંચાર ઉપગ્રહ ગેમ ચેન્જર સાબિત થવાનું જણાવતા અમદાવાદ ઇસરોના અધ્યક્ષ તપન મિશ્રા, 60% ભારતને સંચાર સેવા થઈ શકશે ઉપલબ્ધ। મોદી સરકારની 3 વર્ષની સિદ્ધિઓ અને કલ્યાણ યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવા મોદી ફેસ્ટ હેઠળ જિલ્લે જિલ્લે યોજાઈ રહ્યા છે દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન। અમદાવાદ, વડોદરા, જૂનાગઢમાં ખાસ વાનમાં LED સ્ક્રીન દ્વારા વિવિધ યોજનાઓ ઉપરાંત ભીમ એપની પણ અપાઈ રહી છે જાણકારી। સીમિત વિભાગીય વિચારોથી ઉપર ઉઠીને દેશના વિકાસમાં સહભાગી થવા તમામ સચિવોને આહવાન કરતા પ્રધાનમંત્રી। અનૌપચારિક બેઠકમાં વર્ષ 2022 સુધીમાં નવા ભારતના મિશન પર કામ કરવા કહ્યું। 1 જુલાઈથી અમલી બનનાર જીએસટી રાજકીય દળ, વેપારીઓ અને ખેડૂતો સહિત તમામ પક્ષોનો પ્રયાસ હોવાનું જણાવ્યું। ઘાસચારા કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ રાંચી ખાતે સીબીઆઈ અદાલતમાં થયા હાજર। તો આ બાજુ આવકવેરા વિભાગ દ્વારા પૂછપરછ માટે બોલાવાયેલ લાલુના પુત્રી અને સાંસદ મીસા ભારતી હાજર ન થતા હવે 12 જૂને કરાશે પૂછપરછ। અને છેલ્લા 3 વર્ષમાં 162 તાલીમ કેન્દ્રો થકી 1.17 કરોડ લોકોને કૌશલ વિકાસની તાલીમ અપાઈ હોવાનું જણાવતા કેન્દ્રીય કૌશલ વિકાસ મંત્રી રાજીવ પ્રતાપ રૂડી, બીજા 448 જિલ્લાઓમાં તાલીમ કેન્દ્રો સ્થાપવાનું છે લક્ષ્ય। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના તમામ વિભાગો અને મંત્રાલયના સચિવોની સાથે અનૌપચારિક બેઠક કરી હતી। આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે આપણી સામે દેશના લોકોની જિંદગી બદલવાની સુવર્ણ તક છે, પરંતુ આ માટે પ્રશાસનિક ઢાંચામાંથી બહાર નીકળીને કામ કરવું પડશે। પ્રધાનમંત્રીએ સચિવોને જણાવ્યું કે આપણી આઝાદી પછીના 75 વર્ષથી ચાલી આવતી લઢણમાંથી બહાર આવી કંઈક નવું કરવા માટે 2022 સુધીનું લક્ષ્ય નક્કી કરવું પડશે। પોતાના મંત્રાલયના દાયરામાંથી બહાર નીકળીને સમગ્ર દેશના વિકાસ માટે કામ કરવા તેમણે આહવાન કર્યું હતું। જનધન યોજના અને રસીકરણના કાર્યક્રમ મિશન ઇન્દ્રધનુષનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ઉદાહરણોથી સાબિત થાય છે કે સરકાર એક ટીમની જેમ કામ કરે તો કેવા પરિણામો મળી શકે છે। દેશના 100 સૌથી પછાત જિલ્લાઓમાં વિકાસ માટેના મિશન મોડ માટે કામ કરવાની અપીલ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ માટે તમામ વિભાગોને વ્યવસ્થિત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવે। સ્વચ્છતા અભિયાનને સામાન્ય જનતાનું આંદોલન બનાવતા વહીવટી તંત્રમાં પણ પરિવર્તન આવ્યું છે। ઘાસચારા કૌભાંડ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ રાંચી ખાતે સીબીઆઈ અદાલતમાં હાજર થયા હતા। લાલુ પ્રસાદ યાદવના વકીલ પ્રદીપ કુમારે જણાવ્યું હતું કે અદાલતે આ કેસમાં કેટલા આરોપી જીવિત છે તેની ચકાસણી કરવા લાલુ પ્રસાદને બોલાવ્યા હતા। બીજી તરફ આવકવેરા વિભાગે લાલુ પ્રસાદના મોટા પુત્રી અને રાજ્યસભાના સાંસદ મીસા ભારતીને આજે પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ વિભાગ સમક્ષ હાજર રહ્યા નહોતા। હવે તેમને 12મી જૂનના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। બેનામી સંપત્તિ કેસમાં મીસા ભારતીના સીએ રાજેશ અગ્રવાલની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે। રૂપિયા 8,000 કરોડના કહેવાતા કૌભાંડમાં તેમની ધરપકડ થઈ હતી। કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ મીડિયાના માધ્યમથી 3 વર્ષની કામગીરીનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું। શ્રી રૂડીએ જણાવ્યું હતું કે મોદી સરકારે રચેલું કૌશલ્ય વિકાસ મંત્રાલય યોગ્ય દિશામાં કામ કરી રહ્યું છે। કેન્દ્ર સરકારે વિભાગને રૂપિયા 26,000 કરોડનું ભંડોળ ફાળવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે મંત્રાલયે છેલ્લા 3 વર્ષમાં 1,17,00,000 લોકોને તાલીમ આપી છે। દેશભરના 448 જિલ્લામાં પ્રધાનમંત્રી કૌશલ્ય તાલીમ વિકાસ કેન્દ્રો ઊભા કરવામાં મંત્રાલય પ્રતિબદ્ધ છે। હાલમાં 162 તાલીમ કેન્દ્ર કાર્યરત થઈ ચૂક્યા છે। ગૃહમંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં એનડીઆરએફ દ્વારા એસડીઆરએફની ક્ષમતા નિર્માણને મુદ્દે આયોજિત રાષ્ટ્રીય સંમેલનનું આજે ઉદ્ઘાટન કર્યું હતું। સંમેલનના સંબોધનમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન દળ અર્થાત એસડીઆરએફને વધુ નાણાંની ફાળવણી થઈ રહી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશને જો કુદરતી આફતો સામે લડવા સક્ષમ બનાવવો હોય તો રાજ્યોએ પણ આ તંત્રને વિકસાવવા ગતિશીલ બનવું પડશે। રાજ્યોએ પણ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનની પ્રવૃત્તિઓને વેગીલી બનાવવી પડશે।
फंड में एलोकेशन को भी हम लोगों ने बढ़ाया है। पहले 2010 से लेकर 15 तक जहां 30,581 था, उसको 2015 टू 2020 तक बढ़ाकर उसे 61,220 करोड़ कर दिया गया है। और एनडीआरएफ के इंफ्रास्ट्रक्चर को स्ट्रेंथन करने के लिए के साथ साथ 2 अतिरिक्त बटालियन भी रेज की गई है, जिनमें से एक वाराणसी है और एक अरुणाचल प्रदेश में इस समय अवस्थापित है। અફઘાનિસ્તાનના કાબુલ ખાતે ગ્રીન ઝોનમાં આવેલા ભારતીય રાજદૂતના ઘર ઉપર રોકેટ ઝીંકાયું છે. જોકે ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ભારતીય રાજદૂત મનપ્રીત વોહરા પણ સુરક્ષિત છે. કાબુલ ખાતે હાલમાં નાટો દેશોનું રાષ્ટ્રીય શાંતિ સંમેલન ચાલી રહ્યું છે. તે સંજોગોમાં સલામતીની કડક વ્યવસ્થા વચ્ચે પણ ભારતીય રાજદૂતના નિવાસ પર રોકેટ પડ્યું હતું. બપોરે 11:30ના સુમારે રાજદૂતના નિવાસ પર રોકેટ ઝીંકાયું હતું. જોકે રોકેટથી કોને નિશાન પર લેવાનો ઈરાદો હતો તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી. ગત સપ્તાહે કાબુલમાં જે વિસ્ફોટ થયો હતો તે પણ જર્મન અને ભારતીય દૂતાવાસ નજીક થયો હતો. જોકે રોકેટ ઝીંકાયું ત્યારે રાજદૂત ઘરમાં નહોતા અને તેઓ પણ શાંતિ બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા. ભરૂચના દહેજ તાલુકામાં આવેલ લુવારા ખાતે નર્મદા પરિક્રમા કરતા યાત્રાળુઓ માટે બોટ બર્થિંગ સુવિધાઓનું ભૂમિપૂજન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. યાત્રાળુઓ માટે બોટ બર્થિંગ, પાકા રસ્તા, આરામ શેડ, લેન્ડસ્કેપિંગ, સેનિટેશન ફેસિલિટી તથા અન્ય સામાન્ય સેવાઓના પ્રોજેક્ટ્સ પૂરા થતા હજારો યાત્રાળુઓને તેનો લાભ મળશે. નર્મદા નદી ખાતે દર વર્ષે 50,000 જેટલા યાત્રાળુઓ પરિક્રમા કરે છે, જેમને કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા લુવારા દહેજ ખાતે જેટી તેમજ બોટ બર્થિંગ સુવિધા ઊભી કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્ય અંદાજિત 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલા તમામ આશ્રમોના સાધુ સંતોએ પણ ખાસ ઉપસ્થિત રહીને સરકારના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. નર્મદાની પરિક્રમા કરનાર લાખો લોકોને એ જે મુશ્કેલી પડતી હતી એના નિરાકરણ માટે રાજ્ય સરકાર, ગુજરાત મેરીટાઈમ બોર્ડે જેટી બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. લગભગ 10 મહિનામાં જ આ કામ પૂરું થઈ જશે અને લોકોને હવે એ કાદવ ખૂંદવા નહીં પડે એ પ્રકારની આજે સુવિધા ઊભી કરવામાં આવી છે. ઘાટ ડેવલપમેન્ટ, પ્રાથમિક સુવિધાઓ અને ત્યાં આગળ સારી રીતે યાત્રાળુઓ અને ભાવિકોને બધો સુવિધા મળી રહે એટલા માટે 52 કરોડ રૂપિયાના ખર્ચે એ કામ શરૂ થશે. ભાડભૂત ખાતે 3000 કરોડની કોઝવે કમ વિયર યોજના અંતર્ગત પર્યાવરણની અને અન્ય મંજૂરી બાદ ટેન્ડરિંગ કરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. ભાડભૂત ખાતે નિર્માણ થનાર કોઝવે કમ વિયર યોજનાથી ભરૂચ નર્મદામાં દરિયાના પાણી આવતા અટકશે, ખારાશ ઘટશે, સિંચાઈ માટે મીઠું પાણી ખેડૂતોને મળી રહેશે અને મીઠા પાણીનું મોટું સરોવર બનશે, જ્યાં પ્રવાસન ઉદ્યોગ પણ વિકસાવાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ખંભાતના અખાતમાં દહેજ ઘોઘા રોરો ફેરી પ્રોજેક્ટ જે અમલીકરણના આરે છે તેની મુલાકાત લઈને તેની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ મુખ્ય 3 ભાગમાં છે. આ કામગીરી માટે અંદાજિત બજેટ રૂપિયા 615 કરોડ છે, જેમાં ટર્મિનલ બાંધકામનું બજેટ રૂપિયા 290 કરોડ છે તથા કેપિટલ અને 2 વર્ષના સમારકામ માટેનું બજેટ 277 કરોડ રૂપિયા છે. દહેજ ઘોઘા પ્રોજેક્ટ શરૂ થતા બંને સ્થળ વચ્ચેનું અંતર 7 કલાકથી ઘટીને 1.5 કલાકનું થઈ જશે, જેનું નિરીક્ષણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આ પરિક્રમાવાસીઓએ 200-300 રૂપિયા જો ભાડું પર આપવું પડતું હોય છે, ત્યારે અમારા ધ્યાનમાં આવતા મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 બોટ આ પરિક્રમાવાસીમાંથી આપવામાં આવી છે. અને સાથે સાથે આજે વાત કરતા આપણા સાંસદશ્રીએ પણ બીજી 2 બોટ માટેની એમની ગ્રાન્ટમાંથી આપવાનું કીધું છે. ત્યારે આજે 4 નાવડીઓ છે, એ 4 નાવડી માટેનું જે ડીઝલ મેન્ટેનન્સ અને જે એને પગાર આપવાનો આવશે એ મારું પોતાનું ટ્રસ્ટ મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ઠાકોરભાઈ ગોવિંદભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એમાંથી આ તમામ ખર્ચનો નિભાવ પણ કરનાર છે. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શન સમાચાર માટે ભરૂચથી ભરત ચુડાસમાનો અહેવાલ. દેશ વિદેશના સહેલાણીઓ હવે માત્ર સાસણ જ નહીં, અમરેલી જિલ્લાના આંબરડી સફારી પાર્કમાં પણ એશિયાઈ વનરાજને નિહાળી શકશે. આ માટેની મંજૂરી કેન્દ્ર સરકારે આપી દીધી છે. જોઈએ આ રિપોર્ટ.
કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગે રાજ્યના અમરેલી જિલ્લાના આંબરડી ક્ષેત્રમાં સિંહ સફારી પાર્કને મંજૂરી આપી દેતા વિસ્તારમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. પર્યટકો હવે સાસણગીરની જેમ જ આંબરડી સફારી ખાતે પણ સિંહ દર્શન કરી શકશે. ખોડિયાર જળ સિંચાઈ યોજના અને ગળધારા ખોડિયાર મંદિર નજીક વનરાજીથી આચ્છાદિત 400 હેક્ટર વિસ્તારમાં લાયન સફારી પાર્કને કેન્દ્ર સરકારની મંજૂરી મળી જતા ધારી અને અમરેલી પંથકમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકોએ ફટાકડા ફોડીને અને મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રાલયનો આભાર માનતા કહ્યું હતું કે આંબરડી ખાતે સિંહ દર્શન ઝડપથી શરૂ થાય તે દિશામાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ભારતના પર્યાવરણ વિભાગે અમરેલી જિલ્લામાં ધારી પાસે આંબરડી કે ત્યાં આગળ સિંહના સફારી પાર્ક માટેની પણ આપણે મંજૂરી આપી દીધી છે અને એ હવે ઝડપથી ગુજરાત સરકાર જે રીતે સાસણમાં લોકો સિંહ જોવા સફારીમાં જાય છે એવી જ રીતે આંબરડી એટલે કે ધારી તાલુકામાં અમરેલી જિલ્લામાં લોકો સિંહ જોવા જઈ શકશે એ માટેની પણ મંજૂરી આજે ભારત સરકારે આપી છે. આંબરડી સફારી પાર્ક ધારીથી 6 કિલોમીટરના અંતરે આવેલું આરક્ષિત વન છે. સફારી પાર્કને મળેલી પરવાનગી સાથે અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ધારી, ઉના, તુલસીશ્યામ, દીવ રૂટ ઉપર ઇકો ટુરિઝમનો પણ વિકાસ થશે. વિસ્તારમાં રોજગારીની તક વધવાની આશા સેવાઈ રહી છે. ખોડિયાર મંદિરની બાજુમાં જ સરકારશ્રી અને વન વિભાગ દ્વારા આંબરડી પાર્ક પણ ડેવલપ કરાયેલો છે. ત્યાં પણ સિંહ જોવા મળે છે. આ પાર્ક પણ જલ્દી ખુલ્લો મુકાય તો ટુરિઝમને ખૂબ જ વેગ મળશે અને અમરેલી જિલ્લાનો પણ વિકાસ થશે. રોજગારીમાં જો આ પાર્ક શરૂ થાય તો હોટલનો રોજગાર વધે છે, ટુરિઝમ સ્થળ તરીકે એક વ્યવસ્થિત ઊભું થઈ શકે છે. આર્થિક દ્રષ્ટિએ સમગ્ર જિલ્લા અને સૌરાષ્ટ્રના વિકાસની પારાશીશીને પારદર્શિકતા આવશે. આદર્શ સફારી પાર્ક તરીકે ઇકો ટુરિઝમની દ્રષ્ટિએ પ્રવાસીઓ માટે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સાસણગીરની જેમ આંબરડી લાયન પાર્કમાં પણ વનરાજને નિહાળવાનો લાહવો જલ્દી મળે તેની ઉત્સુકતા હવે જોવા મળી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગઈકાલે ઇસરોએ જે GSLV Mark 3 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું તેની નેવિગેશન સિસ્ટમ અને આ રોકેટમાં લગાવાયેલ 4 કેમેરા તૈયાર કરવાનું શ્રેય અમદાવાદ ઇસરોને જાય છે. ગઈકાલે ભારતની એ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનેલા ઇસરો અમદાવાદના ડાયરેક્ટર શ્રી તપન મિશ્રાએ જણાવ્યું હતું કે આ રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મુકાયેલો GSAT-19 સંચાર ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થશે. GSAT-19 થકી ભારતનો 60% વિસ્તાર કવર થવાનું જણાવી તેમણે આગામી જાન્યુઆરીમાં તરતા મુકાનાર GSAT-11 અંગે પણ માહિતી આપી હતી. लॉन्चर को कंट्रोल करने के लिए जो नेविगेशन सिस्टम थी वो इसरो से बना है. जो हमारा नाविक सिस्टम का ऊपर बेस करके हुए है. और ये पहली बार हम ये पहली रॉकेट परीक्षण कर रहे हैं. इसमें हम नाभिक का माध्यम से रॉकेट का गति का नियंत्रण का भी परीक्षण किए. ये दोनों परीक्षण ये काफी रिस्क होती है, ये हमने ये लिए है. दूसरा उपलब्धि है, आप लोगों ने कल तो देखे जो कैमरा सब दिखा रहा था, जो एक स्टेज सेपरेट हो रहा है, बढ़िया चित्र है. बट वो कैमरा, वो मिनिएचर कैमरा इधर बनी और ये पूरा वैक्यूम पे काम करा है. और इनफैक्ट ये जो वातावरण से निकलने का टाइम जो फ्रिक्शन रहती है उससे सहन करके काम कर रहा था. इसीलिए आपको सभी फोटोग्राफ मिल रहे थे, वीडियो मिल रहे थे. पहली बार हमने गेम चेंजर कम्युनिकेशन का परीक्षण किया. आप लोग को पता होगा जो अभी तक थे इनसैट जीसैट का जितने सैटेलाइट थी ये काफी पूरा भारत तक उसका बीम कवर करती थी और उसमें एक्चुअली इफेक्टिव डेटा रेट रहती थी 1 to 2 गीगाबिट पर सेकंड. ये पहली बार मल्टी बीम सैटेलाइट हम व्यवहार कर रहे हैं. इसमें से हम भारत का करीबन 60% एरिया कवर करेंगे और जितने मेजर सिटीज है उसको हम कवर कर रहे हैं. કેન્દ્ર સરકારે વિતેલા 3 વર્ષમાં મેળવેલી યોજનાકીય સિદ્ધિઓનો સંદેશો જનસમૂહ સુધી પહોંચાડવા હાલમાં કવાયત ચાલી રહી છે. અમદાવાદના મેયર ગૌતમ શાહે આ અનુસંધાનમાં દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શન વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રદર્શનની વાન LED સ્ક્રીન પર ફિલ્મ દર્શાવીને પણ લોકોને સરકારની સિદ્ધિઓનો સંદેશો પહોંચાડશે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 15 દિવસ સુધી ફરીને પ્રદર્શની વાન જન સમુદાય સુધી સરકારે વિતેલા 3 વર્ષમાં સાધેલી સિદ્ધિઓનો સંદેશો પહોંચાડશે. સાહિત્યનું વિતરણ પણ કરાશે. જનધન યોજના, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને બેટી બચાવો બેટી પઢાઓ સહિતની યોજનાઓના મોરચે સધાયેલી સિદ્ધિઓનો સંદેશો તે રાહે ઘેર ઘેર સુધી પહોંચાડાશે. મોદી સરકારે 3 વર્ષ પૂરા કરતા 3 વર્ષ દરમિયાન અમલી બનેલી યોજનાઓના લાભ જન જન સુધી કઈ રીતે પહોંચ્યા તેની વિગતો જન સમાજ સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ અનુસંધાનમાં જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ તેમજ ભાજપના નગરસેવકોની ઉપસ્થિતિમાં એક પ્રદર્શની વાનને પ્રદેશમાં રવાના કરવામાં આવી હતી. ફિલ્મ વિકાસ કોર્પોરેશન દ્વારા તૈયાર થયેલી માહિતી ફિલ્મ દ્વારા બતાવીને આ વાત જન જન સુધી સંદેશા રૂપે પહોંચાડાતી હતી. પ્રદર્શની વાન LED સિસ્ટમથી સજ્જ છે. 3 દિવસ સુધી જૂનાગઢ અને આસપાસના ગામોમાં આ વાન સરકારની સફળતાનો સંદેશો પહોંચતો કરશે. પ્રદર્શની વાનની ખાસિયત એ છે કે નાગરિક પત્ર લખીને પણ પોતાના દિલની વાત, વિકાસની વાત કરી શકશે. અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. એ છેલ્લા 3 વર્ષ દરમિયાન જે કલ્યાણકારી યોજનાઓ બની છે એની માહિતી જન જન સુધી, લોકો સુધી, છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અહીંયા પ્રદર્શની વાનનું અત્યારે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ વાન જૂનાગઢના વિવિધ લતાઓમાં, શહેરોમાં ફરશે. 3 દિવસ માટે ફરશે અને ત્યારબાદ 3 દિવસ માટે બાવની કોલેજના ऐतिहासिक કોલેજના मैदाનમાં અહીંયા એના सम्मेलनों થશે. मोदी फेस्ट का मतलब मेकिंग ऑफ डेवलप इंडिया. हमारे प्रधानमंत्री जी माननीय श्री नरेंद्र मोदी जी द्वारा जो पिछले 3 सालों में जो योजनाएं लाई गई हैं, एग्जाम्पल के तौर पर अगर बात करें तो उज्ज्वला योजना, जनधन योजना, अटल पेंशन योजना और डिफरेंट 8 योजनाएं हैं जिसके बारे में हम यहाँ पर लोगों को बता रहे हैं और कोशिश कर रहे हैं कि लोग यहाँ पर आएँ और ज़्यादा से ज़्यादा जानकारी इसके बारे में लें. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના શાસનને 3 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં એક રથને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રથ સરકારની 3 વર્ષની કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપશે. શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે આ અંગેના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે અને લોકોને પ્રદર્શન દ્વારા સરકારની કામગીરીની જાણકારી આપવામાં આવશે. સરકાર દ્વારા લોકો માટે મૂકવામાં આવી છે. એનું પ્રદર્શની તારીખ 9, 10 અને 11 વડોદરા શહેરમાં કીર્તિ પોલો ગ્રાઉન્ડ છે એની અંદર આપણે પૂરું કરવા જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. તો આ રથ દ્વારા લોકોને આ પ્રદર્શની નિહાળવી, સરકારની યોજનાઓની માહિતી જાણવી અને આ પ્રદર્શનીમાં આપણે બધા ભાગ લઈએ અને એ પ્રદર્શની દ્વારા પણ સરકારની યોજનાઓ, સરકારની કામગીરી આપણે જાણીએ અને લોકોને પણ સેવા કરી શકીએ. એના ભાગ સ્વરૂપે આજે આ રથ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. બનાસ ડેરી પોતાના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે. બનાસ ડેરીના ચેરમેન અને આરોગ્ય તેમજ કલ્યાણ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી અને રાજ્યના મંત્રી કેશાજી ચૌહાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં દાંતીવાડા તાલુકાના રાણોલથી ઓઢવા સુધીની પદયાત્રાનું આયોજન થયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગસ્થ ગલબા કાકાને અંજલિ આપતા જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયામાં નંબર 1 બની ચૂકી છે. ડેરીના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદકોને દૂધના પૂરતા ભાવ આપવાની કટિબદ્ધતા જાહેર કરી હતી. આ પ્રસંગે રાજકીય આગેવાનો અને નાગરિકોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. જનસમૂહે વ્યસનમુક્ત થવાના શપથ પણ લીધા હતા. અરવલ્લી જિલ્લાના બારનોલી ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ભાજપ દ્વારા 50થી વધુ ગેસ કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપ યુવા મોરચાના પ્રદેશ મંત્રી હિમાંશુભાઈ પટેલ અને અરવલ્લી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં સિલિન્ડર, સગડી અને રેગ્યુલેટરનું લાભાર્થીઓને વિતરણ થયું હતું. આવનારા દિવસોમાં જિલ્લાના તમામ લાભાર્થીને યોજનાનો લાભ આપવામાં આવશે. આ પ્રસંગે ગામ લોકો અને ભાજપા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગામમાં વિનામૂલ્યે 50 થી વધુ ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ ગુજરાત રાજ્ય પ્રદેશના યુવા મોરચાના પ્રદેશ મંત્રી અને અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ કક્ષાનો પ્રધાનમંત્રી આવાસ મેળો યોજાઈ ગયો. આવાસ મેળામાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાના આવાસ યોજનાના લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમાર, મંત્રી જયેશ રાદડિયા, ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં 5000 લાભાર્થીઓને પ્રથમ તબક્કાનું ચેક વિતરણ થયું હતું. રકમ લાભાર્થીના ખાતામાં સીધી જમા થશે. મંત્રી આત્મારામ પરમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાયની રકમ ₹1,20,000 થી વધારીને ₹1,49,000 કરવામાં આવી છે. વર્ષ 2022 સુધીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2,04,307 મકાનો તૈયાર કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 11,000 આવાસ તૈયાર કરવાની જાહેરાત પણ થઈ હતી. કાર્યક્રમમાં પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયાએ જિલ્લા વહીવટી તંત્રને જિલ્લો 100% ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત વાળો હોવાનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું હતું. નવસારી જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા દ્વારા જિલ્લાની નિરક્ષર બહેનોને સાક્ષર કરવાની સાથે તેઓ પગભર બની સામાજિક અને આરોગ્ય ક્ષેત્રમાં જાગૃત બને તે આશયથી નવનારી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. નવસારીના વાંસદાના માનકુનિયા અને નિરપણ ગામની બહેનોને નવનારી યોજના હેઠળ પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામની 299 બહેનોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન અને ચેકબુકનું સાંસદ CR પાટીલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સાક્ષરતા દર 78% હતો, જ્યારે વાંસદા તાલુકાના માનકુનિયા અને નિરપણમાં સાક્ષરતા દર 38% હતો. ત્યારે જિલ્લાની 15 થી 50 વર્ષની 1 લાખ બહેનોને આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવી છે. સાથે જ બહેનોને બેંક ખાતા ખોલી આપી અને આધાર કાર્ડ પણ નવા બનાવી આપવામાં આવતા બહેનોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. પ્રયાસ છે કે આવતા સેન્સસ પહેલા અમે અહીંયા પણ સાક્ષરતાની મહિલા સાક્ષરતાની ટકાવારી 90% થી ઉપર લઈ જઈએ. એના સાથે સાથે મહિલાઓને સાચા અર્થોમાં સશક્તિકરણ કરવા માટે એના નાણાકીય બેંક સાથે જોડાણ, એના ઘરમાં ગેસના કનેક્શન અને એના આજીવિકા માટે બહેનોની અત્યારે માંગણી હતી કે C1 ક્લાસ અને બીજા માટે, તો એના માટે પણ અમારા વાત ચાલે છે. હા, કોઈ બે જગ્યા અમે જાઓ ને તમને સહી બી આવડે, બધું બોર્ડ બી વાંચી શકો, બધું જ આવડશે અમને. પહેલા તમે અંગૂઠો સાહેબ હતા, પણ આ ટાઈમ કાઢીને ભણવા જતા હતા ત્યારે ટાઈમ કાઢીને અમે વાંચી હતી. મેં તો વાંચીને બધું આવડી ગયું. હા, લગ્નમાં બી અમે નહીં ગયા, બધા કરતા ફૂલ હાજરી અમારી જશે. હા, બધું આવડી ગયું. અમે પહેલે તો ઘરે ખેતી કામ ઘરે કરે, અત્યારે શાળા ચાલે એટલે અમે ભણવા ગયા એટલે અમને લખતા પણ આવડી ગયા, વાંચતા પણ આવડી ગયા. બસમાં જામ તો બોર્ડ પણ વાંચતા આવડે, બેગમાં સ્લીપ પણ ભરતા આવડી ગયા, અંગૂઠાની જગ્યાએ સહી પણ આવડી. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ, સોશિયલ કનેક્ટ. ચીનમાં યોજાનારી વર્લ્ડ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2017માં ભારતનું નેતૃત્વ કરશે ગુજરાતની ભાવિતા મધુ અને મિશ્રી પરીખ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ટ્વીટ કરી અભિનંદન પાઠવતા આ માહિતી શેર કરી છે. કબજિયાત, મધુપ્રમેય અને પાચન સંબંધી રોગોમાં ઉપયોગી વક્રાસનનો વીડિયો પ્રધાનમंत्री नरेंद्र मोदी ने ट्वीट કર્યો છે. दाहिनी टांग को मोड़ें और दाहिने पैर को बाएं घुटने के साथ रखें. बाईं भुजा को दाहिने घुटने पर लपेटें और हथेली को दाहिने पैर के पास रखें. सांस छोड़ें, शरीर तथा गर्दन को दाहिनी तरफ मोड़ें. इस मुद्रा में आराम से रहें. अपना सर पीछे घुमाएं. सांस छोड़ते हुए अपने हाथ बाहर निकालें. पैरों को सीधा फैलाएं. अब वापस आएं और विश्राम आसन में विश्राम करें. यह आसन मेरुदंड के लचीलेपन को बढ़ाता है. यह कब्ज तथा अपच दूर करने और मधुमेह के प्रबंधन में सहायक है. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કડી તાલુકાના મલ્હારપુરા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાવળદેવ સમાજ દ્વારા આયોજિત
રાજ્યવ્યાપી ધાર્મિક રથયાત્રાના પાવન પ્રસંગે નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ જાણકારી સાથે ફોટોગ્રાફ શેર કર્યા છે. રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જેતપુરના ચારણ સમઢિયાળા ગામે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. દલિત સમાજ તથા સમસ્ત ગામ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું. પુરવઠા મંત્રીએ તેમના ટ્વિટર ઉપર આ ફોટોગ્રાફ શેર કર્યા છે. કેન્દ્ર સરકારે 3 વર્ષમાં અંતરિયાળ વિસ્તાર સુધી વીજળી પહોંચાડી છે, ત્યારે આસામના હેતસિંગાર ગામમાં વર્ષોથી વીજળી નહોતી, પણ કેન્દ્ર સરકારે આ ગામમાં વીજળી પહોંચાડી છે. ગામમાં વીજળી પહોંચતા કેવું પરિવર્તન આવ્યું છે તેનો વિડીયો માયજીઓવીએ તેના ટ્વિટર હેન્ડલ ઉપર શેર કર્યો છે. મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો આ સાથે જ આજનું ન્યૂઝ એટ 7 બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.